જ્યારે આવો વરસાદ આવતો હોય છે, ભારે વરસાદ, પૂર જેવી પરિસ્થિતિ, પાણીઓ ભરાયા હોય છે, ત્યારે નદી નાળા છલકાઈ ગયા હોય અને કેટલાક રસ્તા પર પાણી ફરી વળતા હોય છે, ડાયવર્ઝન આખા ધોવાઈ જતા હોય છે. લોકો એ રિસ્ક કેટલી વખત લેતા હોય છે એક વાતને લઈને કે અહીંયાથી નીકળી જવાશે, આ રસ્તો બહુ ઇઝીલી પસાર કરી લઈશું, પરંતુ એ નથી થતું કારણ કે પાણીનો એ વહેણ જ એટલું વધારે ફોર્સફુલી હોય છે અને એમાં લોકો ફસાઈ જાય છે. કેટલીય બસ ફસાવાના, કાર ફસાવાના એવા કેટલાય કિસ્સાઓ જોયા છે, પશુઓ તણાયા છે, લોકો તણાયા છે. ત્યારે આવી જ્યારે પરિસ્થિતિ હોય છે તો કેટલાક એવા જીવન રક્ષક પણ હોય કે જે પોતાનો જીવ જોખમમાં મૂકી અને તમારા જીવનને બચાવે છે. ભાવનગર જિલ્લાના વલભીપુરની વાત કે જ્યાં કેરી નદીના વહેણમાં કાર તણાયાની એક ઘટના સામે આવી હતી. ભારે વરસાદ અને નસીતપર ગામે કોઝવે પરથી પાણીનું નદી વહી રહ્યું હતું. પાણીના વહેણમાં કાર ચાલકે જીવના જોખમે કાર ચલાવવાનું સાહસ કર્યું ત્યારે કોઝવે પરથી અચાનક ચાલતી કાર એ તણાવવા લાગી એ પ્રવાહની સાથે, જેના પગલે ગામ લોકોએ તાત્કાલિક દોડી જઈ રેસ્ક્યુ હાથ ધર્યું હતું. દોરડાની મદદથી કારમાં સવાર એ બંને વ્યક્તિના જીવ બચાવ્યા, બંને વ્યક્તિને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા અને બાદમાં જેસીબીની મદદથી કોઝવે વચ્ચે ફસાયેલી એ કારને પણ બહાર કાઢી લેવામાં આવી. ત્યાં ઉપસ્થિત લોકો કે જેમની સતર્કતાના કારણે, જેમની મદદના કારણે બંને લોકોના જીવ બચાવી લેવાયા, સાથે કારને પણ બહાર કાઢી લેવામાં આવી હતી. ત્યારે કેટલાક લોકો એવા હોય છે જે પોતાનો જીવ જોખમમાં મૂકી અને આપણા જીવને બચાવવા માટે આવે. આ જ મુદ્દા પર કરીશું મહામંથનમાં બીજો મુદ્દો જેના પર ચર્ચા. ત્યારે જે વાત કરી નસીતપર ગામની કે જ્યાં આ ઘટના ઘટી હતી, સતત પાણીનો પ્રવાહ અને એમાં કાર તણાઈ હતી, 2 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા. આપણી સાથે નસીતપર ગામના સરપંચ હીરાભાઈ રાઠોડ જોડાયા છે, એમની સાથે વાત કરીશું. હીરાભાઈ, આપનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. ખૂબ આભાર માનું છું કે ગુજરાતના હૃદય ગામડા કહેવાય, જે ગામડાની આપ વેદના સાંભળવાનો પહેલો અમને સરપંચને મોકો આપ્યો છે એ બદલ તો પેલા વીટીવી નો ખૂબ હું આભાર માનું. બિલકુલ સર, આપનો પણ આભાર. અને આપ ખરા હીરો છો, કારણ કે જીવને જોખમમાં મૂકી બીજાના જીવને બચાવવું એ પણ સહેલો નથી. ઓકે સર, આપની પાસેથી હીરાભાઈ એ માહિતી મેળવવી છે. અત્યારે હાલની પરિસ્થિતિ શું છે, વરસાદી માહોલ ત્યાં શું છે, પાણી કેટલા ભરાયા છે અને લોકોની સ્થિતિ શું છે? પેલા વરસાદ તો અમારે ઝરમર આખો દિવસ શરૂ થઈ રહ્યો છે, પણ આ ઉપર જે બોટાદ જિલ્લાનું ભીમડાદ ગામ છે ત્યાં અમારે આ નદી ઉપરનો ડેમ છે, ત્યાંથી પાણી રાતે છોડવામાં આવ્યું છે, પણ અમને કોઈ જાણ હતી નહીં. અને નસવાડી ગામના અજાણ્યા લોકો જે આયા, મજૂર મૂકવા આવ્યા હતા, તે વહેલી સવારમાં સીધી ઇકો ગામ લોકોએ ના પાડી સત્તા નાખી દીધી. મારે ફોન આવ્યો ઘરે તો કે આપડા લોકો 2 ફસાણેલા છે, એટલે હું તાત્કાલિક ત્યાં જઈ પેલા તો જિંદગી બચાવવાની કોશિશ કરવાની હતી. તંત્રની હું વાટ જોઉં તો તંત્ર અમારું ગામ 25 કિલોમીટર આખું છે તાલુકાથી, તો એ આવે તો અહીં જે જીવનું જોખમ જે થવાનું એ થઈ જાય, એટલે અમે પોતાના જીવના જોખમે દોરડા ગામેથી લાવી તાત્કાલિક રેસ્ક્યુ કરવું પડ્યું તમારે. ઓકે હીરાભાઈ, કેટલા લોકો હતા રેસ્ક્યુ વખતે, આપ અને આપના ગામના કેટલા લોકો, અને એમને કારમાંથી બહાર કાઢ્યા પછી એમના આશીર્વાદ શું હતા આપને લઈને? હું હતો, પછી મારી સાથે ગામના 10 થી 12 લોકો હતા અને નદી કાંઠે 100 લોકો જે હતા અમારી મદદમાં હતા. અમારે પહેલી પ્રાયોરિટી છે કે એનો જીવ બચાવાય નહીં, એટલે અમે દોરડા લાવીને જીવના જોખમે અમે ઊંડા પાણીમાં ઘણા લગણ આગળ ગયા અને અહીંથી દોરડું ઘા કર્યું અને એને ઘા કર્યું 2 લોકોને. અહીંથી મેં દોડે ખેંચી લીધા અને બહાર આવીને લોકો કીધા તમે નો ગામ લોકો હોત તો અમારો જીવ આજે ન હોત, તેથી અમારો આભાર માન્યો છે. મારી એવી લોકોને અપીલ છે કે ગામમાં નદી નાળા હોય તો લોકો ના પાડતા હોય તો એમાંથી પસાર ન થાય. ઓકે હીરાભાઈ, આપને પણ કે એ પણ સવાલ પૂછવો છે, એ બંને લોકો ક્યાંથી જઈ રહ્યા હતા, કઈ તરફ જઈ રહ્યા હતા, અને આજે વચ્ચેથી રિસ્ક લીધું એમને જવા માટેનું, પછી કોઈ વાતચીત થઈ એમની સાથે આપની? હા, તે નસવાડી તાલુકાના ગામડાના હતા અને અમારી સાઈડ મજૂરી કરવા, જે ખેત મજૂરી કરવા હોય ને મૂકવા આવ્યા. બાજુનું ગામ દરેડ છે, ત્યાં મજૂર મૂકી નસીબ પર થઈને બરવાળા બાજુ થઈને નસવાડી જતા હતા.
ઓકે, હીરાભાઈ, આપના ગામના લોકોને અથવા તો આસપાસના જેટલા લોકો છે, સાથે વીટીવીના દર્શક મિત્રોને તમામને કોઈ આપ ખાસ અપીલ કરશો? કારણ કે લોકો આવી રીતે રિસ્ક લઈ લેતા હોય છે, એવું લાગતું હોય છે કે આ બહુ ધીમું વહેણ છે, આમાંથી નીકળી જવાશે, પરંતુ એવું નથી થતું હતું. ક્યારેક આવા સંકટમાં પણ ફસાઈ શકો છો, આવી મુશ્કેલીમાં પણ ફસાઈ શકો છો. તો આપનો કોઈ ખાસ સંદેશ લોકોને? હાજી, મારે લોકોને કેવું છે કે જે નદીમાં પૂર ઓછું હોય પણ જે રોડ અંદર તૂટેલા હોય ને તો એના કારણે પણ ઘણા અમારી નદીમાં ફસાઈ ગયેલા છે. ફસાઈ જાય પછી પૂર પાણીનો પ્રવાહ વધવાથી તણાઈ જાય છે. એવું અમારે તો દર વર્ષનો પ્રશ્ન છે આ બચાવવાનો અને કાઢવાનો. પણ હવે સરકારશ્રી તરફથી અમને પૂર મંજૂરી એવું કહેવામાં આવ્યું છે કે મંજૂર થઈ ગયો છે, થઈ જાય. પણ બીજા મારે ગુજરાતના લોકોને કેવું છે કે આવું જીવના જોખમે કોઈ પણ ગામડામાં નદી પસાર થઈ પછી એમાં પસાર ન થવું. ગામ લોકોને પહેલા પૂછવું કે આમાં ઉતરાય કે ન ઉતરાય. ઓકે, હીરાભાઈ, અંતિમ સવાલ આપને એ પૂછવો છે કે જે જેસીબીની મદદથી એ કારને બહાર કાઢી લેવામાં આવી છે, તો એ કેટલા સમયમાં ત્યાં આવી પહોંચ્યું? કારણ કે પહેલા તો તમે લોકોને જ બચાવ્યા હતા, પછી કારને બચાવવામાં આવી, અને શું કોઈ અન્ય લોકોએ જીવ ગુમાવ્યો છે આ વહેણમાં? અને આ પહેલા 1 વર્ષ પહેલા 2 બાળકોએ જીવ ગુમાવ્યો હતો. એ પણ ખેત મજૂર જ હતા નસવાડી સાઈડના. કેમ કે એને ખબર ન હોય ને, એ ભૂંગળામાં ફસાઈ ગયા હતા. અમારી આગલી નદી છે ને એમાં ગામ લોકોએ ખૂબ બચાવવાની કોશિશ કરી, પણ ગામ લોકોના હાથ ટૂંકા પડ્યા. અને અમારા જે ઇકો કારના માણસોને બચાવી લીધા પછી અમારા ગામમાં તો જીસીબી ની સુવિધા છે નહીં, નાનું ગામ છે ને. બાજુના ગામમાંથી જીસીબી નો ડ્રાઈવર લઈને અમે જીસીબી લેવા ગયા. 1-1.5 કલાક જેવો સમય થઈ ગયો. જીસીબી થી સરિયાથી સાંકળથી ઇકો બાંધી અને ખેંચી અને કાઢીને બહાર સહી સલામત લાવ્યા. ઓકે, હીરાભાઈ, આપનો ખૂબ આભાર. તમે રિયલ હીરો છો, લોકોના જીવ બચાવ્યા છે. અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ આપનો ખૂબ આભાર. તો જીવન રક્ષક આવા કેટલાક લોકો કે જેઓ પોતાના જીવને જોખમમાં મૂકી અને લોકોના જીવને બચાવતા હોય છે. ખાસ અપીલ દર્શક મિત્રોને એ પણ કે ઓછું વહેણ લાગતું હોય, ધીમું વહેણ લાગતું હોય તો એમાંથી પસાર થવાનું એક રિસ્ક ન લેવું જોઈએ. કારણ કે ક્યારે શું થાય એ આપણને નથી ખબર, એ વહેણની પરિસ્થિતિ, ત્યાંના રોડ રસ્તાઓ નથી ખબર, એટલે સાવચેતીપૂર્વક જવાની ખૂબ વધારે આવશ્યકતા છે.